ये जो इतनी ज़्यादा गंदगी के ढेर नज़र आ रहे हैं, ये दृश्य जूनागढ़ के दामोदर कुंड के है। जूनागढ़ का पवित्र दामोदर कुंड, जहां पर बड़ी तादाद में श्रद्धालु पहुंचते हैं। दामोदर कुंड में स्नान करने की काफ़ी मान्यता है। अब ऐसे में इसके आसपास इतने ज़्यादा गंदगी के ढेर होंगे तो आने वाले श्रद्धालु बीमार भी पड़ सकते हैं। बीमारियों को दस्तक देने वाली ये गंदगी वहां पर काफ़ी वक्त से दिखाई पड़ रही है। तब वहां के एक जागरूक नागरिक की ओर से ईमेल के जरिए इस मामले की इत्तला कलेक्टर को दी गई थी और वहां पर सफाई करवाने की मांग साझा की गई थी। अब पूर्व कांग्रेसी नगर सेवक ललित परसाणा की ओर से भी इस मामले में आवाज उठाई जा रही है। बहुना क्षेत्र में आवेल जे पवित्र दामोदर कुंड है, त्या आज આપણે જોઈએ કે ભાદરવી અમાસથી માંડી શ્રાવણ મહિનો અને હજી પિતૃ પક્ષનો મહિનો આવતો હોય, જેથી કરી અહીં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય અને અહીં જે આ મહાત્મય છે દામોદર કુંડ, જ્યાં નરસિંહ મહેતા પણ નાહવા આવતા અને આ નરસૈયાની નગરી કહેવાય। એ નગરી તરીકે એક જૂનાગઢના નાગરિક તરીકે અમે ત્યાં ગયેલ હતા ને જોયું તો ત્યાં અતિશય ગંદકી હતી અને ત્યાં બહાર જે રોડ છે ત્યાં એટલી દુર્ગંધ છે કે જે કીચડ જામ્યો છે, ત્યાં ઊભું રહેવા એવું નથી અને અંદર પણ એટલી પ્લાસ્ટિકથી માંડીને કચરાના ઢગલા પડ્યા છે, જે કુંડની બાજુમાં જ પડ્યા છે। એ બધો કચરો પાણીમાં જાય છે અને એમાં લોકો નાય છે। શ્રદ્ધાળુઓ આપણે જોઈ શકીએ જો આવી હાલત હોય તો આમાં સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થાય છે અને આજે લાખો શ્રદ્ધાળુઓને ભાવિકો આવતા હોય અને જૂનાગઢની પણ અને ભવના ક્ષેત્રે દામોદર કુંડની પવિત્રતા જળવાય તે માટેથી કલેક્ટરશ્રીને ઈમેલ દ્વારા એક પત્ર લખી અને અમે વિનંતી કરી છે કે ભાઈ આ જે દામોદર कुंडની पवित्रता છે એ જળવાઈ રહે તે માટે સુંદર અને સારી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।